કરોડો ઊંઘની ગોળીઓનું રો મટીરિયલ પડ્યું હતું ખંભાતની એક જીઆઈડીસીની ફેક્ટરીમાં. ગુજરાત એટીએસને તેની માહિતી મળે છે, દરોડા પાડે છે અને કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ છે તે ઝડપી લે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાત એટીએસે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આણંદ જિલ્લાનું જે ખંભાત તાલુકો છે તેના નેજા ગામની જીઆઈડીસીમાં ઊંઘની ગોળીઓ ત્યાં ફેક્ટરીમાં બનવાની હતી અને તેના માટે કરોડો રૂપિયાનું રો મટીરિયલ પણ ત્યાં હાજર હતું. આ ડ્રગ્સ છે તે બને તે પહેલાં જ ગુજરાત એટીએસ ત્યાં ગઈ હતી અને તેમણે આ રો મટીરિયલના સાથે 5 કર્મચારીઓને ઝડપી લીધા છે. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ સમગ્ર ઘટનાને લઈને ભેદ ખોલ્યો છે. બેસિકલી આજથી થોડા દિવસો પહેલાં ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ. એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. એ આરોપીઓ રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા. અને એ જે 5 આરોપીઓ છે એ અલ્પાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા. આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલી. એક એસપી એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં કે સિદ્ધાર્થ એસપી એટીએસ સિવાય હર્ષ ઉપાધ્યાય, પીઆઈ પિયુષ દેસાઈ, પીઆઈ અજીત ચાવડા, પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગર્જર આ ટીમ બનાવવામાં આવેલી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા. આ ટીમ આ ઇન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે. એ પછી ડીવાયએસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં જે પહેલાં જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા. સાથે સાથે પીઆઈ સીએચ પનારા, પીઆઈ વાયબી ગુજર, પીઆઈ વીવી પટેલ, પીએસઆઈ વીડી વાઘેલા, પીએસઆઈ વીએન ભરવાડ, એમએન સોલંકી, કેબી સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી. એ રેડવાળી જગ્યાથી જે 5 આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમનીમાં પુષ્ટિ પણ થયેલ. આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે. એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન, એને દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે. આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે. એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં, નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે. આ અલ્પ્રાઝોલમની જે બેસિકલી ટેબ્લેટ છે એ સિડેટિવ હોય, નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં 0.25 mg યા 0.5 mgની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે. અગર 0.25 mgની વાત કરીએ તો 1 ગ્રામની અંદર લગભગ 4000 ટેબ્લેટ બને એવો હોય છે. તો આ જે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 કેજી, એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે. સાહેબ, આ ટેબ્લેટ કઈ જગ્યાએ વેચવાના હતા? અજય હતો તે કેટલા સમયથી આ લોકો પાસેથી ખરીદતો હતો તે અંગે કોઈ જાણકારી નથી? પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે. પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ક ઓર્ડર ઉપર પહેલો જ જોબ વર્ક ઉપર કામ કરતા હતા એ પહેલાં કદાચ એ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે 200-300 ગ્રામનો જથ્થો કોઈ જગ્યા ઉપર નાના એપરેટસ ઉપર તૈયારી કરી હતી. પરંતુ જે અજય જૈન જે છે એ કારણ કે પહેલાં પણ પકડાયેલા આરોપી છે તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ. એ પણ અમારી ગિરફ્તમાં આવી ગયો છે. બેકગ્રાઉન્ડ શું છે? કોણ કોણ છે આ લોકો? આ બેસિકલી જે આરોપીઓનો બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાબી છે એ મેનલી ટ્રેડર છે, કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે. તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું. રિમેનિંગ જે 4 આરોપીઓ હું કીધા
એમાંથી એક બેના કેમિકલ્સની ડિગ્રી ધરાવવાનો બેકગ્રાઉન્ડ છે. એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા. ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી. સાહેબ આખું જે નેટવર્ક એનું માસ્ટર માઇન્ડ કોણ છે ગુજરાતની અંદર અને એનું બેકગ્રાઉન્ડ શું જાણવા મળી રહ્યું છે, એનું એજ્યુકેશન શું? હાલ આ તપાસ પ્રાથમિક સ્તરે છે, તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે. મુખ્યત્વે જે ડિમાન્ડ સાઇડ છે જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે એ અજય જૈનની ડિમાન્ડ હતી અને એને પૂરી પાડવા માટે જે રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ છે એ મુખ્ય માણસો એમાં હતા. સર નિયમ મુજબ કેટલો આ પાવડર છે બનાવવાનો હોય છે, શું નિયમ શું હોય છે એનો બધું મળી એવો જો છે? એ એક અલ્પાઝોલમ છે જે એ એનડીપીએસના શિડ્યુલમાં આવતો એક નાર્કોટિક્સ ડ્રગ્સ છે. આ સામાન્યતે ટેબ્લેટ ફોર્મમાં ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે, પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ 5 ગ્રામ છે અને 100 ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે. તો વગેર પરમિશન એનો ઉત્પાદન નહીં થઈ શકે. રિલેટેડ સવાલ છે. આ જે કંપની છે એની પાસે આ જે ડ્રગ્સ બનાવવા માટેનું લાયસન્સ હતું કેટલા જથ્થા સુધી બનાવવાની ને પછી પેપર ને હું કીધા કે એ અલ્પાઝોલમ બનાવવાનો આના પાસે કોઈ પણ લાયસન્સ, કોઈ પણ પ્રકારના કાગળ ન હતા. સાહેબ આજે જે કોના કોન્ટેક્ટમાં હતો, રણજીતના કોન્ટેક્ટમાં હતો, તો રણજીત સાથે સંપર્ક કેવી રીતે થયો હતો એનો? જે રીતે હું આપને કીધા કે રણજીત જે છે એક ટ્રેડર છે અને અજય જૈન એમાં પહેલાં પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા, હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય. તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતની બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું. પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવાવાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એકસાથે અમે પકડી પાડ્યા છે. કયા જગ્યાએ પહોંચાડવાનું હતું? શરૂઆતી જે હું કહું છું કે અજય જૈન જે છે એ એમપી આને લઈ જવાનો હતો અને આ પણ એક સાથે જથ્થામાં નહીં લઈ જવાનો હતો. શરૂઆતી એનો પ્લાન 10 કિલોનો જથ્થો લઈ જવાનો હતો, એ જે કમ્પ્લીટ આઇટમ બન્યા છે, અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા. આપણે જે રીતે કીધા કે ભાઈ આનો જે 10 કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટ્સમાં બહુ વધારે થઈ જાય છે. તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ બેચતા હતા, કઈ જગ્યાએ એને ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા, એ બધી અમે તપાસ દરમિયાન આપને ફોલોઅપ સ્ટોરી આપીશું. એમાં એ 10 કિલોનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ એની જે ડિમાન્ડ છે એ એનાથી વધારે હતી, તો એના માટે એક સાથે આ જથ્થો તૈયાર કર્યા હતા. કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી જ્યાં આ લોકોએ આ બનાવ્યો છે જથ્થો મળ્યો? આ ફેક્ટરી આ લોકોની નથી. આ લોકોએ એને જોબ વર્ક માટે પર્ટિક્યુલર પોર્શન લીધો હતો અને એ લગભગ લાસ્ટ 10-12 દિવસથી ત્યાં રો મટીરિયલ લઈને અને આ પ્રોડક્શન તૈયાર કરતા. સાહેબ જે રો મટીરિયલ છે એ કેટલું પ્રોડક્શન થઈ શકે એવું કે મળી આવ્યું છે? નહીં, જે અમને જે બીજો જે અહીંયા કેમિકલ મળ્યો છે એ કેમિકલ અલ્પ્રાઝોલમ સિવાયનો છે, જે કે નાર્કોટિક્સની કેટેગરીમાં નથી આવતો. જે અલ્પ્રાઝોલમ બનાવવાનો રો મટીરિયલ હતો એ લોકો કમ્પ્લીટ વાપરી નાખ્યા હતા અને કમ્પ્લીટ પ્રોડક્શન થઈ સર, ગયું. અજય અને ટ્રેડર છે બાકીના જે 3 આરોપીઓ છે એ ત્યાં કઈ રીતે એમને નોકરી રાખ્યા હતા, પૈસા પગાર હતો, શું હતું? એ બધું અમે તપાસ દરમિયાન કહીશું કે આને માઇન્યુટ પેમેન્ટ હતો કે આને બલ્કમાં એક સાથે પૈસા આપવાના હતા, એ આપણે બતાવીશું. એ બધી ડિટેલ્સ મોટા મોટી તમને જે ડિટેલ્સ જે રીતે કીધા કે અમારી જે કમ્પ્લીટ ટીમ છે એ લેટ નાઇટ સુધી આ જે રિસીવર છે જે કે આ મતલબ પૂરા નેટવર્કનો એક મુખ્ય માણસ કહી શકાય, એના ઉપર લાગેલી હતી. આજે અમે લોકો આ લોકોનો રિમાન્ડ લઈશું અને રિમાન્ડ લીધા પછી એ બધી ચીજો ઉપર તપાસ કરીશું જે નાના મોટા મુદ્દાઓ પૂછી રહ્યા છો. નામ શું જાણવા મળ્યું? એ ફેક્ટરીનું નામ આપને કીધું, હું ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝના નામથી આ ફેક્ટરી છે, નેજા ગામમાં આવેલી છે ખંભાતના. સાહેબ આપણે રો મટીરિયલ જપ્ત કર્યું છે કે ટેબ્લેટનો જથ્થો પણ મળી આવ્યો છે? કારણ કે 42 કરોડ જેટલી આપણે કીધું ટેબ્લેટ બની શકે તેટલું મટીરિયલ એ ત્યાંથી રો મટીરિયલ નહીં, તૈયાર અલ્પ્રાઝોલમ એપીઆઈ મળી આવેલ છે. એને પછી કોઈક જગ્યા ઉપર લઈ જઈને બીજા જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં હોતા એવા બાઇન્ડિંગ કેમિકલ્સ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને પેકિંગ કરીને વેચવામાં આવે છે. સર, ફેક્ટરીના માલિકની ધરપકડ કરવામાં આવી છે જે આને ભાડે આપી છે? નહીં, એની હાલ ધરપકડ કરવામાં આવી નથી. સર, મટીરિયલ ક્યાંથી લાવ્યા તેવી પ્રાથમિક તપાસ કરી? એ બધાના કાગળ બિલ વગેરેની અમે તપાસ કરીશું, બધી ડિટેલથી આપીને જણાવીશું. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.